આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારની પૂજામાંથી જ્ઞાનાવરણીય કર્મને લગતી પૂજાઓ અને એ પૂજાઓના અંતર્ગત આવેલું આ એક દ્રષ્ટાંત રોહક. જ્ઞાનાવરણીય કર્મ એટલે શું? તો કે મતિ જ્ઞાન, એટલે કે આપણી બુદ્ધિની અંદરમાં જે સાહજિક રીતે આપણી અંદર જે કેવળ જ્ઞાન પડ્યું છે એ કેવળ જ્ઞાનને જે આવરી લે એ જ્ઞાનાવરણીય કર્મ. એટલે જો આપણને કેવળ જ્ઞાન થઈ જાય તો આપણે અનંત કાળનું અનંત વસ્તુઓ જાણી શકીએ. પણ એ અનંત અત્યારે કેમ નથી જાણી શકતા? કારણ કે બધી આવરાતી જાય છે વસ્તુઓ. એ જ્ઞાન પ્રગટીકરણની આખી જે ચેનલ છે એ આવરાઈ ગઈ છે કર્મો દ્વારા. તો એ જે કર્મો દ્વારા આવરાય એ આ જ્ઞાનાવરણીય કર્મ. દરેક વ્યક્તિમાં એ અલગ અલગ હોય અને એટલે જ દરેક વ્યક્તિનું મગજ અલગ અલગ ચાલે છે. આ રોહકની જે વાત છે એમાં આપણે જોયું કે શરૂઆતની અંદરમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. તો માતા ગુજરી ગયા, નવી માતાને પ્રેમ ન થયો. હવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવા લાગ્યો. એ જે કર્મનો ઉદય હતો એ થોડો થોડો ઓછો થવા લાગ્યો. તો હવે બુદ્ધિમત્તાનો એકદમ વિકાસ થયો. ગઈકાલે જોયું એમ માતા સાથેના ક્લેશને એણે દૂર કર્યો. અને હવે એમ કહી શકાય કે આ વ્યક્તિ એની પરાકાષ્ઠાએ જીવનમાં આવવાનો છે. એનો એક દોર હવે શરૂ થયો. એની અંદરમાં એક કળા પ્રગટી, આમ તો હતી પણ છતી થઈ, કે એ જે સાંભળે એ અક્ષરશઃ બોલીને બતાવે અને જે પોતે જુએ એને આબેહૂબ દિવસો પછી પણ ચિત્રીને બતાવી શકે, ડ્રો કરીને. એટલે ડ્રોઈંગની અદ્ભુત શક્તિ એનામાં પ્રગટી. આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ. પણ હવે એનો કોઈ ઉપયોગ અત્યાર સુધી કંઈ થયો ન હતો, કારણ કે જીવન જ એવું દરિદ્રી અવસ્થામાં છે કે આ બધી વસ્તુઓ સામાન્ય રીતે થોડું ઘણું કરે પોતાની મેળે, પણ એનો કંઈ બહુ વિશેષ ઝાઝો એમ કહી શકાય કે એવો પ્રભાવ નહીં. હવે બાપને એમ થયું કે અહીંયા રહીને આપણે શું થશું? આપણે કોઈક નગરમાં જઈએ મોટા અને ત્યાં ખેલ વગેરે કરીએ તો કદાચ ત્યાંથી આપણે વધારે કમાશું. એટલે દીકરાને લઈને ઉજ્જૈની ગયો. હવે આ રોહકે ક્યારેય પોતાના ગામની બહાર પગ નહોતો મૂક્યો. અચાનક આટલું મોટું નગર એણે જોયું એટલે રોમાંચિત થઈ ગયો. મોટા મોટા મહેલો, આલિશાન ઇમારતો, ગગનચુંબી હવેલીઓ, નગરના પહોળા રસ્તા, આ જાત જાતની વસ્તુઓ, રંગબેરંગી કપડાઓ, આ રમકડાની દુકાનો, આ માયાનગરીની વાર્તા જેણે સાંભળી હતી એના જેવું એને આ નગર લાગવા લાગ્યું. છેવટે બાપ તો પોતાના બધા કામો પતાવી અને આ બહાર ક્ષિપ્રા નદીના કિનારે આવીને બેસ્યો. આ બાળકને પણ બેસાડે છે. નદીનો મોટો તટ હતો. રોહકને ત્યાં જ બેસાડી અને પોતે કંઈક કામ માટે ફરી પાછો નગરમાં ગયો. હવે આ રોહક બેઠો બેઠો શું કરે છે? સાંજનો સમય છે, એનું મન રમતે ચડ્યું. એટલે એણે નક્કી કર્યું કે નદીની આ જે સુંવાળી રેતી છે એમાં એણે આજના દિવસમાં જે જોયું છે એ બધું ચિતરવાનું એણે શરૂ કર્યું. ઉજ્જૈની નગરી આખી જ એણે જે રીતે જોઈ હતી એ રીતે એને આંગળીએથી આબેહૂબ ચિતરવા લાગ્યો. થોડી ક્ષણમાં તો ક્ષિપ્રા નદીના પટ ઉપર આખીને આખી ઉજ્જૈની નગરી ચિતરાઈ ગઈ. પોતે જોતો તો આખું કે મેં કેવું ચિતર્યું છે. એવામાં અચાનક જ એક ઘોડે સવાર એ ત્યાં પસાર થતો હતો અને આણે જે નગરી ચિતરી હતી એની ઉપરથી પસાર થવાનો હતો. એટલે આ નાનો બાળક તરત જ એને રોકે છે કે ભાઈ ઊભા રહો, તમે આવી રીતે આ ઉજ્જૈનની નગરી ઉપર કેવી રીતે ઘોડો દોડાવી શકો? આ નગરની વચ્ચોવચ્ચ રાજમહેલ છે, એને નુકસાન થઈ ગયું તો રાજા ગુસ્સે થઈ જશે તમારી ઉપર. નાના બાળકની આ વાત સાંભળે છે અને ઘોડે સવાર જે છે એ ઘોડા પરથી નીચે ઉતર્યો અને એને રેતીના પટમાં જે આબેહૂબ નગરી ચિતરી હતી એ જોઈ એ આભો થઈ ગયો. શાબાશી આપી, ઇનામ પણ આપ્યું, એનું નામ ઠામ વગેરે સમજ્યું એની પાસેથી. હકીકતની અંદરમાં એ ઘોડે સવારે બીજું કોઈ નહીં
પણ નગરચર્યાએ નીકળેલા એ રાજા સ્વયં પોતે હતા. રોહકનો બાપ થોડાક સમયમાં પાછો આવ્યો. એણે તો રોહક પાસે આટલા પૈસા ક્યાંથી આવે એમ બધું સમજીને વાત કરી, પૂછીને ખબર પડી કે કોઈ એક ઘોડે સવાર આવીને આપી ગયો હતો. સારું લાગ્યું. પણ પેલા રાજાના મગજની અંદરમાં રોહકની છાપ બહુ ઊંડી ચિતરી ગઈ. એમ વિચારે કે આટલી મોટી આવડત એનામાં આ બાળક થઈને છે, તો એનો મતલબ કે એનામાં બીજી કોઈ આવડત તો હોવી જોઈએ. રોહક કહીને ગયેલો કે અમે લોકો હવે આ નગરમાં પાછા જવાના છીએ, આ ગામમાં, અમારા ગામમાં પાછા જવાના છીએ. એટલે રાજાએ એ ગામની અંદરમાં પોતાના અંડરમાં જ આવતું હતું એ ગામની અંદરમાં સંદેશો મોકલાવ્યો કે તમારા ગામની બહાર જે મોટી શિલા છે એનું એવી રીતે છત્ર બનાવો કે ઉપર એક સરસ મજાનો મંડપ તૈયાર થઈ જાય. લોકો વિચાર કરે છે કે આ રાજા શું બોલે છે, આ આવડી મોટી શિલા, એની ઉપર છત્ર કોણ બનાવી શકવાનું છે? અને છત્ર ચલો બનાવી દઈએ, કંઈક લગાડી દઈએ ઉપર જઈને, તો મંડપ કોણ બાંધવા જવાનો આવડા મોટા શિલા ઉપર? રાજા ગાંડો થઈ ગયો છે. એટલે વિચારે ચડ્યા. છેવટે કોઈને સૂઝ્યું નહીં. પણ એટલામાં ગામની અંદરમાં રોહકની ખ્યાતિ તો હતી જ. એટલે કેટલાક લોકોએ સજેશન આપ્યું કે આપણે રોહકને પૂછવા જઈએ, બાળકને. રોહક આગળ આવ્યા, પૂછ્યું. જુઓ, જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થાય ત્યારે બુદ્ધિ કેવી તીવ્ર થાય છે, એના એક પછી એક આ દૃષ્ટાંતો આપણે સાંભળીએ છીએ. રોહકને આ પ્રશ્ન તો જરા પણ અઘરો ન લાગ્યો. એણે કીધું કે તમે એમાં મૂંઝાવા જેવું છે શું? એક કામ કરો, તમે આ મંડપ ઉપર શિલાની છત બનાવવાનું કામ છે એ સાવ સહેલું છે. એ કેવી રીતે કરશો? તો કે તમે આ શિલાની નીચે છે ને એક ભોંયરું તૈયાર કરો. શિલાને ત્યાં જ રાખો. જેવું નીચે ભોંયરું તૈયાર કરશો એટલે શું થયું કે આ નીચેની જગ્યા એની ઉપર મંડપની જેમ આખી શિલા, અને શિલા ઉપર છત્ર થઈ ગયું. શિલાનું જ છત્ર થઈ ગયું આખું ને આખું. હવે આમાં તો તમારે નવું કંઈ કરવાનું છે જ નહીં, ખાલી ભોંયરું તૈયાર કરો એટલે કામ પૂરું. બધાને લાગ્યું કે યાર વાત તો સાચી છે, આવડી મોટી વાત, આવી વાત આપણને કેમ ન સૂઝી? પણ બધાએ કીધું કે આ નાનો છોકરો ખરેખર બુદ્ધિનો બિતાજ બાદશાહ છે. તરત જ એ લોકોએ એવી રીતે શિલાની અંદર ભોંયરું ગોત્યું અને એને ખોદ્યું, અને એ પરથી રાજાએ જે કીધું તે રીતે આખું તૈયાર થઈ ગયું. રાજાને ખ્યાલ આવી ગયો કે આ રોહકની જ બુદ્ધિનો પ્રતાપ છે. એટલે એણે ત્યાં જ માણસને મોકલી અને રોહકને ઇનામ અપાવ્યું. બીજી પરીક્ષા. હવે એકવાર એને એમ થયું કે રોહક નાનો છે, બુદ્ધિનો બાદશાહ છે, ના નથી, પણ મારે એને મંત્રી બનાવવો છે. હવે છે રાઈના દાણા જેવડો, મંત્રી કેવી રીતે બનાવવું? તો રાજાને એવું સૂઝ્યું કે જો હું એના બુદ્ધિના પરચાની વાતો બહુ મોટા લોક સુધી પહોંચાડાવીશ ને તો આને મંત્રી બનાવવું બહુ સરળ બનશે. એટલે એણે હવે થોડું જાહેરમાં એની વાત આવે એ રીતે એણે ગામના લોકોને ફરીથી એક ખેપિયો મોકલ્યો. એની હારે એક ઘેટું મોકલ્યું અને સાથે સંદેશો મોકલ્યો કે હું હવે તમારા ગામની અંદરમાં એક ઘેટું મોકલાવું છું, એને તમારા ગામમાં રાખજો. રોજ એને પેટ ભરીને તાજું અને કૂણું ઘાસ ખવડાવજો. 15 દિવસ તમારે ત્યાં રાખવાનો, પણ શરત એટલી કે 15 દિવસની અંદરમાં એનું વજન જરા પણ વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. સંદેશો વાંચ્યો, લોકોને એમ લાગ્યું કે આ રાજા ખરેખર ગાંડો થઈ ગયો છે. પણ હવે તો રોહન છે જ, એટલે તરત જ બધા રોહક આગળ ગયા. રોહકને પૂછ્યું કે આવું કેવી રીતે થઈ શકે? વજન વધે અને ઘટે બેમાંથી એક તો થાય જ ને, એમ કેવી રીતે માપ રાખી શકાય? રોહકે કીધું કે કાકા એ પણ સરળ છે. તમે એક કામ કરો, આ રોહકને જ્યાં બાંધ્યો છે ને એની સામે જ એક વરુને બાંધી લો. કે વરુને બાંધવાથી શું થશે? તો કે કાંઈ નહીં, તમે એને જેટલું ખવડાવશો આ ઘેટું સામે ઊભેલા વરુને જોઈ અને અંદરથી ફફડતો રહેશે, અને તમે જેટલું ખવડાવ્યું એ બધું બાષ્પીભવન થતું રહેશે. ઘેટાનું વજન વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. તમે બધું માલ ખવડાવો એટલે ઘટશે નહીં, અને તમારું ખવડાવેલું બળી જશે એટલે વધશે નહીં. કોને એમ લાગ્યું કે આ ક્યાંથી બુદ્ધિ લાવે છે? હકીકતમાં એમ જ કર્યું અને 15 દિવસ પછી વજન કરાવડાવ્યું તો ઘેટાનું વજન એઝ ઇટ ઇઝ સેમ આવ્યું. રાજાએ ફરીથી ઇનામ આપ્યું, અને આ વખતે તો રાજાએ રાજસભાની અંદરમાં આખી વાત મૂકી
કે જુઓ આપણા નગરની અંદરમાં આવા કેટલા બુદ્ધિશાળી બાળકો આ ઉંમરના પણ વસે છે. ફરી એકવાર એમ થયું કે હજી થોડી વધુ પરીક્ષા લો. તો શું કર્યું તો કે એને એક કૂકડાને મોકલ્યો ગામમાં કે હું આ કૂકડો મોકલાવું છું, એ કૂકડાને તમારે કૂકડાની સામે લડાવવાનો છે, પણ તમારે કૂકડાને કૂકડા સાથે લડાવવાનો નથી. ફરીથી કૂકડો મોકલું છું, એ કૂકડાને તમારે કૂકડા સાથે લડાવવાનો છે, પણ આ કૂકડાને કૂકડા સાથે લડાવવાનો નથી. લોકોને સમજાણું નહીં કે આ રાજા ખરેખર ભીજાગેપ થઈ ગયો છે. કૂકડાને કૂકડા સાથે લડાવવાનો છે કે નથી લડાવવાનો કોઈ ક્લેરિટી નથી આપતા. પહેલા વાક્યમાં કહે છે કે લડાવવાનો છે અને બીજા વાક્યમાં કહે છે નથી લડાવવાનો. હવે આ શરત કઈ રીતે પૂરી થાય? પણ રાજાને કેવી રીતે કહી શકાય? રાજા વાજાને વાંદરા, એ તો કાંઈ બી કરે ભાઈ, એટલે બગાડવા કોણ જાય? એના કરતાં ફરી એકવાર સંકટ સમયની સાંકળ ખેંચો. રોહક પાસે ગયા. રોહકે કીધું આ તો બહુ સરળ છે, કૂકડાને કૂકડાની સાથે લડાવવાનો છે, પણ એ રીતે લડાવવાનો છે કે કૂકડા સાથે ન લડે. તો આ બહુ સિમ્પલ છે. રોહકે કીધું કાંઈ નહીં, કૂકડાની સામે તમે એક મોટો અરીસો રાખી દો. લોકોએ કીધું એનાથી શું થશે? તો કે જે થશે તમે જુઓ તો ખરા. કૂકડાની સામે રાખ્યો અરીસો અને કૂકડો તો અરીસાને જોઈને ભડક્યો. એને એવું લાગ્યું કે બીજો કોઈ કૂકડો છે, એટલે કૂકડો જનૂનપૂર્વક એ પ્રતિબિંબની હારે લડવામાં પડ્યો. હવે તો મારું કે મરું એ રીતે કૂકડો લડે છે, ચાંચ ઉપર ચાંચ મારી રાખે છે. શરત પૂરી થઈ ગઈ. રાજા સુધી સંદેશો પહોંચ્યો. રાજા તો ફરી એકવાર ગેલમાં આવી ગયો કે આની બુદ્ધિશક્તિ તો કેટલી જબરદસ્ત છે. ફરી પછી એક પરીક્ષા લેવાનું મન થયું અને એને ફરમાન આપ્યું કે જો તમારા ગામની સુબાડી રેતીમાંથી એક લાંબુ દોરડું બનાવીને મને મોકલાવો. જો તમે આપ્યું તો બહુ સારું, નહીં આપ્યું તો ભાઈ રાજા વિપરીત તો જે પરિણામ ભોગવવું પડે એ પરિણામ તમે લોકો ભોગવજો. લોકોને એમ થયું કે આ શું કહેવા માંગે છે? રેતીનું દોરડું કેવી રીતે બને? અને હવે આ તો એકદમ અઘરું છે. અત્યાર સુધી તો જે હતું એ ચલો ઠીક છે, ગમે તેમ કરીને પાર પડાયું હતું, પણ આ રેતીનું દોરડું બનાવવું કેવી રીતે? અને નહીં બનાવે તો રાજા તો રિસાઈ જશે. ગયા રોહક પાસે. રોહકે કીધું કે કાંઈ નથી, સામાન્યપણે કે હું તમને જે જવાબ આપું છું એ જવાબ તમે રાજાને મોકલાવડાવી દો. એટલે રાજાને જવાબ લખીને એને મોકલાવ્યો. ત્યાં જઈને વાંચ્યું એટલે લખેલું કે સાહેબ, આપના ગોદામમાં રેતીમાંથી બનેલા જૂના દોરડા પડ્યા જ હશે, એમાંથી કોઈ એક નમૂનો અમને આપો ને, એટલે એને બરાબર એને લગતી દોરડું અમે બનાવીને આપી દઈએ, એટલે આપણે દોરડું પણ મળી જશે અને અમને જે આપી છે શરત પણ પૂરી થઈ જશે. રાજા ક્યાંથી કાઢે દોરડું? રેતીને કંઈ દોરડા બનતા હશે? થોડા દિવસ ગયા. ફરી એકવાર રાજાએ હુકમ આપ્યો કે મારા મરવા પડેલા બીમાર હાથીને હું તમારા ગામમાં મોકલું છું. એ મરી જાય તો પણ તમારે મને એવા મરી ગયો છે એવા સમાચાર આપવાની, પણ એ નથી મળતો ત્યાં સુધી રાજુ ખુશીના સમાચાર છે એ તમારે મને રોજ આપવાના. આ લોકોને એવું લાગ્યું કે આ રાજા ખરેખર શું કરવા બેઠો છે, અને આ તો ખુલ્લી ધમકી જ કહેવાય. પણ ગયા રોહક પાસે સલાહ આપી. એની સલાહ પ્રમાણે લોકો હાથીનું ધ્યાન રાખવા લાગેલા અને રોજ રોજ સારા સમાચાર એ રાજાને આપવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો, આમે બીમાર તો હતો જ, કે હાથી મૃત્યુ પામ્યો. હવે શરત તો એ છે કે એને મૃત્યુના સમાચાર પણ નહીં આપવાના. રોહક પાસે ગયા. રોહકે ધરપત આપી કે તમે લોકો કોઈ ચિંતા નહીં કરજો, હું બધું અહીંયા સંભાળી લઈશ. અને એને સલાહ આપીને મોકલ્યું કે કેટલાક આગેવાનોને કે જાઓ તમે રાજા પાસે અને રાજાને જઈને વાત કરો કે તમારો હાથી ખાતો નથી, પીતો નથી, ડોલતો પણ નથી, ઊભો થતો પણ નથી અને શ્વાસ પણ નથી લેતો. બોલો. હવે રાજા જ સામેથી સવાલ પૂછે છે કે અચ્છા, આમાંનું કંઈ નથી કરતો તો શું હાથી મરી ગયો છે? હજી જવાબમાં એવું બોલવાનું નથી કે તમારો હાથી મરી ગયો છે, એ તો શરત છે રાજાની. એટલે આ લોકોને તો જે શીખવાડ્યું હતું એને એ પ્રમાણે બોલવાનું હતું. એટલે લોકોએ તરત શરૂ કર્યું કે સાહેબ હાથી મરી ગયો છે કે નહીં
એ પણ અમે લોકોએ હાથીને પૂછ્યું કે હાથીભાઈ તમે જીવો છો કે નહીં? પણ બોલો તમે કે એનો જવાબ ના આપ્યો. બસ અમે તો એટલું જ કહેવા આવ્યા છે કે સાહેબ હાથી ખાતો નથી, હાથી પીતો નથી, હાથી જીવે છે પણ મર્યો પણ નથી. આ બધું રાજાને જણાવ્યું. રાજાનો મોં તો જોવા જેવું થઈ ગયું. પણ આગેવાને બધા હાશકારો અનુભવ્યો કે ખરેખર જે બી મગજ ચલાવ્યું છે આ માણસે, પણ સબસ્ટેન્શિયલ કહી શકાય એવું મગજ ચલાવ્યું છે. હવે રાજાએ ફરી એકવાર સંદેશો મોકલ્યો કે જરા તમારા ગામમાં એક કૂવો છે, એ કૂવો મને ત્વરાએ મોકલજો ને જલ્દીથી, અમારા નગરમાં કૂવાની જરૂર છે. ફરીથી બધા ગયા રોહક પાસે અને રોહકે સરસ મજાનો જવાબ મોકલાવડાવ્યો કે સાહેબ અમારો જે કૂવો છે ને એ ગામડિયો છે, બહુ શરમાળ છે. હવે તમારા શહેરનો કૂવો છે, એ જો એને થોડી ઘણી હૂંફ આપી દે, એની હારે મૈત્રી કેળવી લે, તો સાહેબ ધીરે ધીરે આ ગામડિયો કૂવો જે શરમાય છે ને એમાંથી એ દૂર થશે એની શરમ. પછી ભલે સુખેથી આપ રાખજો. બસ ખાલી એટલું કરો કે તમારા શહેરમાંથી કોઈ એક કૂવાને એવી રીતે મોકલાવો કે જેના કારણે મારા ગામનો કૂવો એ એની સાથે મિંગલ થઈ અને સરસ રીતે એની હારે જઈ શકે. રોહકની આ સમસ્યાને પૂરી થવાની જે કમાલ હતી. રાજા સ્પીચલેસ હતો, એની આગળ કોઈ જવાબ જ નહોતા. ફરી એકવાર હુકમ છૂટ્યો કે તમારા ગામની પૂર્વ દિશામાં જે બગીચો છે એને પશ્ચિમ દિશામાં બદલાવી નાખો. રોહકે શું કર્યું? તો કે રોહકે નક્કી કર્યું કે બગીચાને તો બદલાવી શકાય નહીં, પણ બગીચાની આસપાસ રહેતા લોકોને બદલાવી શકાય. એટલે એણે કેટલાક લોકોનો વસવાટ જ આખો બીજી દિશામાં કર્યો કે જેના કારણે શું થયું કે હવે જે બગીચો છે એ ત્યાં ને ત્યાં રહ્યો, પણ એ પશ્ચિમમાં થઈ ગયો. આવા તો કેટલાય ફરમાનો દરેક જગ્યાએ દરેક વાર આ રોહક પાસેથી જવાબ મળી જાય, અને એવો જવાબ મળે કે રાજા સ્પીચલેસ થઈ જાય. ફરી પાછું રાજાને કંઈક સૂઝ્યું અને એણે એમ કીધું રોહકને કે ભાઈ તું મને મળવા આવ, પણ રાજાને મળવાનું છે એટલે તારે કેટલીક શરત પૂરી કરવી પડશે. શરત શું છે? તો લખીને મોકલ્યું કે પોતાને મળવા સૂદમાં પણ ન આવવું ને વધમાં પણ ના આવવું, રાત્રે પણ ન આવવું ને દિવસે પણ ના આવવું, તડકામાં પણ ન આવવું ને છાંયડામાં પણ ના આવવું, ચાલીને પણ ન આવવું ને વાહન પર બેસીને પણ ના આવવું, સારા રસ્તે પણ ન આવવું ને ખરાબ રસ્તે પણ ન આવવું, સ્નાન કરીને પણ ન આવવું કે સ્નાન કર્યા વિના પણ ન આવવું. આવી રીતે તું એકવાર મને મળવા આવ. સમાચાર લઈ જવાવાળો માણસે ગાંડો થઈ ગયો તો કે આ શું બોલે છે રાજા? પણ રોહક છે, રાજાની આજ્ઞા પ્રમાણે કરવું એ તો એની ફરજ હતી. એટલે બીજે દિવસની સવાર થઈ અને રોહકે એ ચાલુ કર્યું. અડધા શરીરે નાહ્યો, અડધા શરીરે કોરો રહ્યો. એટલે કે નાહ્યો પણ છતાં નાહ્યો નહીં. ગામડામાં એટલે ગાડાના જે બે ખીલા હતા એની વચ્ચોવચ્ચ એક ઘેટા ઉપરથી એવી રીતે સવાર થયો કે એના પગ જમીન પર રહે અને ઘેટા પર બેઠો હોય, એટલે એનો મતલબ કે વાહન ઉપર પણ બેઠો છે અને પગ જમીન પર છે, એનો મતલબ કે ચાલે પણ છે. આગળ વધ્યો. એણે એક આટો ચાળવાની ચાળણી જે છે એનું એક છત્ર બનાવ્યું અને એને મસ્તક પર ધારણ કર્યું. એના કારણે શું થયું કે આમ જોવા જઈએ તો એને તડકો લાગ્યો બહુ, અને આમ એને બહુ છાંયો પણ ન મળ્યો. આ રીતે આમ બધી જ શરતોને એક પછી એક પૂરી કરવા લાગ્યો. થોડાક દિવસો ગયા અને રાજાએ જે છે એ માટીના ઢીફાના ભેટણામાં એ એની પાસેથી લીધું. રોહકે ભેટ આપી કે હું માટીના ઢીફા તમને મોકલાવું છું. તો કે તું શું કરવા માંગે છે? એમ કરીને રાજા ગુસ્સે થયા. ત્યારે એણે એમ કીધું કે આપણા વડીલો એવું કહી ગયા છે કે દેવ ગુરુ અને રાજા પાસે ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ, અને આપ તો પૃથ્વીના માલિક છો, એટલે આપને તો મારે જેવું તેવું ભેટણું અપાય નહીં. તો પૃથ્વીના માલિક માટે હું પૃથ્વીનો એક અંશ જેવું એક ભેટણું લઈને આવ્યો છું, એ આપ ગ્રહણ કરો. રાજા ખુશ, તું ખૂબ ચકોર છે,
અને હવે પોતાના મંત્રીઓને પણ વાત કરી કે જો આપણા નગરની અંદરમાં આવા બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ વસે છે. હવે એકવાર એવું થયું કે રાતના પહેલાં પોરે રાજાએ પોતાની બાજુમાં જે સૂતેલો હતો રોહક એને જગાડ્યો અને પૂછ્યું કે રોહક જાગે છે કે સૂતો છે? તો કે જાગું છું. તો કે કંઈ વિચારમાં છે? તો કે હા. શું વિચારે છે? તો કે હું એવું વિચારતો હતો કે પીપળાનું પાન મોટું હોય કે પછી એની દાંડલી મોટી હોય. અચ્છા, તો તને શું લાગે છે? તો કે જ્યાં સુધી પાનની શિખા સુકાય નહીં ત્યાં સુધી પાન અને તેની દાંડલી બંને સરખા હોય. આટલું કહી અને રોહક તો સૂઈ ગયો. રાજાએ બીજા પોરેને જગાડ્યો અને પૂછ્યું જાગે છે? તો કે હા. તો કે કંઈ વિચારે છે? તો કે હા, હું એવું વિચારતો હતો કે બકરી ગોળાકારે જ લીંડીઓ કેમ મૂકતી હશે? રાજાએ પૂછ્યું મને તો શું ખબર પડે દોસ્ત, તું બોલ. તો કે બકરીના પેટની અંદરમાં સંવર્તક નામનો વાયુ હોય, એ વાયુના કારણે એ ગોળ ગોળ લીંડીઓ મૂકે છે. રાજા તો સાંભળીને અબક ખાઈ ગયો કે આની પાસે કેટલું જ્ઞાન છે. હજી આવી બધી જ્ઞાનની આખી ધારાઓ અને આવા કેટલાય દ્રષ્ટાંતો કે જે આપણને બિરબલને ભૂઠો પડાવી દે એવી આ બધી વાતો. બુદ્ધિના સરતાજ બેતાજ બાદશાહ કહી શકાય એવા રોહકની અજાણી વાતો. એ વાતોને આગળ ધપાવવા માટે આપણે કાલે ફરીથી મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.